મળતી માહિતી અનુસાર મોટા વરાછા રોડ ઉપર આવેલા પ્રગતિ આઈટી પાર્ક સામે ફરિયાદી પત્ની એક્ટિવા લઈને રસ્તો ક્રોસ કરી રહી હતી। એ દરમિયાન આરોપી પતિ પ્રવીણ અમરીશભાઈ ગોળકિયાએ ફોર વ્હીલ ગાડી આડી રાખી તું કેમ મારા રસ્તામાં આડી આવે છે એમ કહી ગાળો આપી। ત્યારબાદ જાહેર રોડ પર પત્ની સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી નાસી છૂટ્યો। ઘટનાની જાણ થતાં જ ઉત્તરાયણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પોલીસે આરોપી પ્રવીણ ગોળકિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉત્તરાયણ પોલીસે આરોપીને તેના જ વિસ્તારમાં ફેરવી સરઘસ કાઢ્યું। પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં મહિલાઓ સામે હિંસા કરનારાઓને કડક સંદેશ મળ્યો છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ફરિયાદી છે હિરલબેન ગોલકિયા કરીને, એમને ફરિયાદ જે નોંધાવી છે અને એ જે ફરિયાદ નોંધાવી છે એમના પતિની સામે, જેમનું નામ છે પ્રવીણભાઈ ગોલકિયા। જ્યારે હિરલબેન છે પોતાની એક્ટિવા મોપેડ લઈને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારના વીઆઈપી સર્કલ વિસ્તારથી પસાર થઈ રહ્યા હોય છે, એ સમયે એમના જે પતિ છે પ્રવીણભાઈ ગોલકિયા એ ફોર વ્હીલર લઈને ત્યાંથી પસાર થતા હોય છે। એટલે બંને જે છે પતિ પત્ની એ સામ સામે વાહન લઈને પસાર થતા હોય છે અને બંને ત્યાં આ વિસ્તારની અંદર મળે છે। તો એમના કોઈ પારિવારિક કારણોસર એમની જે બોલાચાલી થાય છે અને બોલાચાલીના પરિણામે આવેશમાં આવી અને ઉગ્ર થઈ એમના જે પતિ છે પ્રવીણભાઈ ગોલકિયા એ એમના પત્નીને સાથે બોલાચાલી કરી, ગાળાગાળી કરી અને એમને જે છે એમની સાથે મારામારી કરવા લાગે છે। અને આ રીતનો જે ગુનો જે છે એ પ્રવીણભાઈ ગોલકિયા અને અન્ય એક જે બેન છે એમની સામે હિરલબેન ગોલકિયાએ જે છે એ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર કરાવેલો છે। એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 296(b), 351(3) અને 54 મુજબનો આ જે ગુનો જે છે એ ઉત્તરાયણ પોલીસ સ્ટેશને રજીસ્ટર કરેલ છે। અને આ કામે જે પ્રવીણભાઈ ગોલકિયા છે એમને ઉત્તરાયણ પોલીસ સ્ટેશને એમને અટક કરેલા છે અને આગળની જે કાયદેસરની જે કાર્યવાહી છે એ કરવા માટેની તજવીજ હાલમાં ચાલુમાં છે।